સીતારામ બધાયની આપણી આજ લગભગ બહુ ટાઈમ પછી વિડીયો મૂકીએ. હું જરીક ભણવામાં થેગું ઓલું હતી વિડીયો મુકાવવાનું રેગું. બહુ ટાઈમ પછી આજે આપણે વિડીયો બનાવીએ. હા મનય થેગું આજ કે આજ ખાવાનું નવીન બને ઘેર ને એટલી જ મન થયું મારું કે વિડીયો બનાવવાનું મુકાય જ કે ખાવાનું નવીન બને તો એ રેસીપી તમને દેખાણા. આજ બને છે ને આપણે પાઉંભાજી બને. હા તો આ બધું આમાં બફાઈ ગયું ગાજર બટેટા પછી પાલક પછી વટાણા ને ફ્લાવર પત્તાકોબી ફ્લાવર ને આ ટમેટા ને મેં મલ્લોકની ડુંગળી મરી કા એ ટોપડી મમ્મી મોટી છે એટલી. તો આ તેલ ગરમ થાય ને આ લહણ ને આદુ જયું કેટલા દી પછી વિડીયામાં જયું નો ચિંટુઓ જાય. આ હે ને જયું કૂતરું પાડ્યું ને એનું નામ જયું ઈ ચિંટુઓ પાડ્યું. ના જયું ના દોસ્ત कौन है वो? मैं दोस्त। हाँ वो थे जयू के दोस्त. हाय वो शर्मा रहे हैं. रुको। આપણે પાઉંભાજીની રેસીપી દેખાડી દઈએ. આવા આવા ચલો 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 હાલો. જો આપણે આમાં હિંગ નાખી દીધી, લહણ આદુનું પેસ્ટ, ડુંગળી, यस मेहनत से आंखें जला जला के આમાં આંખો કેટલી ભરે. એ ડુંગળી પાકે ગઈ ને એ નાખે ટમેટા. ટમેટાની પાકવા દેવા જોહે. હળદર નાખી દીધી મારી મમ્મી. હળદર ને મીઠું. ઓકે હાલો એવા બાફલજી છે નાખી દઈએ. કદાચ જો આપણાથી થાહે તો આપણી રેગ્યુલર વિડીયા પાછા ચાલુ કરી દઈએ. પણ હું હાવ કન્ફર્મ નથી કહેતી, જોઈએ એકાત્રે ને એકાત્રે મૂક્યું આપણી, પણ રેગ્યુલરનું હાવ કન્ફર્મ ન કે. હા કારણ કે હું 10th માં આવે ગઈ તો ને આ કહેવાનું હોય કે અમે નવું એસી લીધું જે હતું એ ઓલા બાજુના રૂમમાં શિફ્ટ કરી દીધું. એસુની એસી सॉरी वो एसी नु के देगी चटनी बहुत सारी बहुत ज्यादा नहीं फिर लाल लाल कलर रखनी चटा. આમાં ગમે તેલ નાખે દેખાય જ કેટલું નાખ્યું.
જો કે તો પાછી હજી ખાવા ટાણે બટરમાં થોડીક વઘાર થાય. તો ફાઇનલી રેડી થઈ ગઈ. દેખાણું હો તેલ જો બને ગેસ કરો બંધ. ટેસ્ટી આ મસાલો તો બહુ મસ્ત બની પાઉંભાજી. એ જ્યારે પાછો બટરમાં ને ચીઝ વાળો ને વઘાર થાહે તાર હું તમને પાછું દેખાડી તો બેના ચીઝ વાળી પાઉંભાજી એકદમ દુકાન જેવી જ લાગે આપણી, કે દુકાનેથી તૈયાર મગવાઈને આપણી જે ખાતા હોય ને એવી જ. તો એવું અમારા ભાઈ ભાઈ અટાણે સોડીને થઈ. તો પાછું એ વઘાર ને થાય ને તાર હું તમને પાછું દેખાડી વિડીયો પાઉં ને ઓલા ફેંકીએ ને તાર. તો એવું છે ને હું મારા હાટું પાઉં મસાલા વાળું કરી 3 અલગ અલગ જાતના પાઉં છે. તો પેલું તો આપણું જે નોર્મલ પાઉં હોય ઈ એની મેં અડધું કરી લીધું. પછી હે આ સ્પેશિયલ ફોર પાઉંભાજી, એને આપણે અડધું નથી કરવું. ને પછી હે આ મેં થોડુંક ખાધું ઘઉંના પાઉં હે આ બેઝિકલી તો હું નાખી સૌથી પહેલા પેનમાં બટર નાખે આપણી આખા એમાં બટર સ્પ્રેડ કરી દઈએ. જેથી હું રોગા બટર વાળા નહીં હેકા, હું હેકી એકદમ એક નંબર. પાઉંભાજી જો આપણી સ્ટ્રીટ સ્ટાઇલ બનાવી હોય તો પાઉં સ્ટ્રીટ સ્ટાઇલ જ શેકાય ને. કાંક જગ્યાએ જ આવી રીતે પાઉં હું જે રીતે હેકા ને એ રીતે હે ને કાંક કોક ઠેકાણે જ અમારે હેકે ને આપે, બાકી ને તાપતા ભાજી નાખી દીધી. એની આખાઈમાં અહીં સ્પ્રેડ કરે એ પછી ભાજી આપણી નાખીને હું તમને દેખાણા હું પેલા કરે ને પછી દેખાણા. તો જો આ રીતે એમાં ભાજી નાખે અને ઉપર પાઉં મૂકી દીધા. એવું આ પાઉં આપણે બે મૂકી દઈએ. બટર આવી બટર ને ભાજી ઉપર થોડુંક બટર નાખી કે બટર આવી પાઉં ભાજી ઇઝ બેસ્ટ ફેવરેટ. મારી ઘરની મને બાયની ભાવે તો ઘરની પાઉંભાજી તો ચક્કાસ જ લાગે. ઓલવેઝ આપણી ભાવે જ. મને એટલી ઘરની પાઉંભાજી ભાવે ને એટલી હતી કે વાત પૂછો. મને બહુ જ ભાવે ઘરની પાઉંભાજી. ટર્ન કરે પછી આપણું પાઉંભાજીનું તેલ હોય ને એ થોડું થોડું નાખવાનું. મસ્ત આખડી જો પાઉં એટલા ડિલિશિયસ જેવા થઈ ગયા ને લાગે તમને અસલ જ બનીએ ને એ નથી ખબર. તો આઈ થિંક જ્યાં સુધી મને મારા ઉપર ભરવું હશે ને ત્યાં સુધી હું બનાવી તો બેસ્ટ કે હું બધી વસ્તુ બેસ્ટ જ બનાવું. આઈ એમ બેસ્ટ, ધેટ્સ વાય આઈ મેક બેસ્ટ. સોરી ઇગ્નોર. આમાં છે ને ધગવાના ચાન્સીસ વધારે હોય.
પાછું પેનમાં કરવાનું એક હારી શિયાર પીસ એટલી વધારે ચાન્સ હોય મારા હું કંઈક કામ કરા એમાં ફેલાનું ન થાય હું કામ કરાવીને 110% ફેલાનું થાય જ કીકનું કીક થાય જ આગળ પછી વિડીયો બંધ કરી પછી થઈ જાય બાકી થાય ફાઇનલ બધાય ખાઈ લીધું હું એકલી રહી રોપાની આગળ ખાવું નથી મૂળ ખાવું તો આજુ ખરે થાય ને આપણો આંબો મોટો થઈ ગયો તો આંબામાં મલ્લક કેરીઓ આવી હું તમને પછી દેખાડી ઘણી બધી કેરી આવી આપણા આંબામાં આ પામ હે ને ક્રન્ચી નું થાય ઈ હું ઓલી કેદા રોજ આપણે એમાં ભાજી નાખી હોય બટર ભાજીનું ઓઇલ નાખ્યું હોય પાછું ક્રન્ચી તા પામ પાસેથી આહાની રાખવાની એટલી બધી ડન અવર પામ ઇઝ રેડી गर्मा गर्म अब मैं इसमें ले लेती हूँ मेरे पाँव ओह माय गॉड इतना सॉफ्ट फ्लफी मसाला मम्मी सखाड़िए नहीं सॉरी इन्हें खाई ली तो इतनी ओनली देखाड़िए मम्मा जो मसाला पाव बना હું ખાવા બે હા ये लो